નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 1 સજીવ વિશ્વ ના પાર્ટ 6 ની અંદર આજે આપણે થિયરી 1.3 વર્ગીકૃત કક્ષાઓની ચર્ચા કરવાના. વર્ગીકૃત કક્ષાઓ એટલે વર્ગીકરણની કક્ષાઓ વર્ણવો જાતિથી લઈને સૃષ્ટિ સુધીની અહીંયા ચર્ચા કરવાના. એટલે હવે આ થિયરી આપણે જોશું એટલે આખું વર્ગીકરણ સજીવોનું કઈ રીતે કરવામાં આવેલું છે, સૃષ્ટિથી લઈને જાતિ સુધી સજીવોને કઈ રીતે વર્ગીકૃત કરવામાં આવેલા છે એની સમજ પડશે. તો ચાલો એની ચર્ચા કરીએ. વર્ગીકરણની કક્ષાઓ વર્ણવો અથવા તો વર્ગીકૃત કક્ષાઓ વર્ણવો એ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. ચાલો, વર્ગીકરણ તો કે એ માત્ર એકાકી એટલે એક જ સ્ટેપ ની અંદર, એકાકી એટલે માત્ર એક જ કે સજીવને જોશું અને સીધો ઓળખાઈ જશે એ રીતે વર્ગીકરણ થતું નથી. એનું સ્ટેપ બાય સ્ટેપ ક્રમશઃ એનું વર્ગીકરણ કરવામાં આવે. સૌપ્રથમ તો એની સૃષ્ટિ જોવામાં આવે. સૃષ્ટિ તો કે વનસ્પતિ સૃષ્ટિ હશે કે પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિ હોય તો એનો વર્ગ પછી કયો છે, સમુદાય કયો છે, ત્યાર પછી એની શ્રેણી, ગોત્ર, કુળ, ત્યાર પછી એની પ્રજાતિ, જાતિ. આ રીતે આખું વર્ગીકરણ કરવામાં આવશે. એટલે માત્ર એકાકી ચરણની પદ્ધતિ નથી. એટલે કે વર્ગીકરણ માત્ર એક સ્ટેપમાં પૂરી થતી પ્રક્રિયા નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ, હાયરાર્કી ઓફ સ્ટેપ દર્શાવતી પદ્ધતિ છે. એટલે કે પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી પ્રક્રિયા છે સૃષ્ટિ. દાખલા તરીકે પ્રાણી સૃષ્ટિ, ત્યાર પછી એનો સમુદાય, વનસ્પતિ હશે તો એનો વિભાગ, ત્યાર પછી એનો વર્ગ, ત્યાર પછી એની શ્રેણી, ત્યાર પછી ગોત્ર કયું છે, ત્યાર પછી એનું કુળ કયું છે, ત્યાર પછી એની પ્રજાતિ અને ત્યાર પછી જાતિ. આ રીતે આખું ક્રમશઃ ક્રમબદ્ધ રીતે વર્ગીકરણ થશે. આગળ આપણે એક્ઝામ્પલ સાથે ભણશું એટલે ક્લિયર થશે વધારે વિસ્તૃતમાં. હવે જો કક્ષાઓ બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકરણ કક્ષા કહે છે. આ ડેફિનેશન યાદ રાખવાની. વર્ગીકરણ કક્ષા એટલે શું? વર્ગીકરણ કક્ષા એટલે શું? જો કક્ષાઓ બધી જ એટલે કક્ષા કઈ? સૃષ્ટિથી લઈને જાતિ સુધી. સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, સમુદાય કે વિભાગ, વર્ગ, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ. એ કક્ષાઓ જો બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકરણ કક્ષા કહે છે. તો તેને આપણે શું કહેશું? વર્ગીકરણ કક્ષાઓ. અને આવી બધી જ કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી રચે છે. આવી બધી જ કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી રચે, જેમાં દરેક કક્ષાના એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે. એક એકમ તરીકે. દાખલા તરીકે સૃષ્ટિ. પહેલું વર્ગીકરણ કરવું હોય તો જાણવું પડશે સૃષ્ટિ કઈ છે, વનસ્પતિ છે કે પ્રાણી. એટલે એક એકમ થયો, જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં તે જે તે હરોળ નિર્દેશિત કરે છે. અને તેના માટે ટેક્સોન શબ્દ, વર્ગક, આગળ પણ ભણી ગયા આપણે, શબ્દ પ્રયોજાય છે. કયો શબ્દ વપરાશે? ટેક્સોન, વર્ગક શબ્દ પ્રયોજાય છે. એટલે કે આવી બધી જ કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી રચે છે, જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકે ના સંદર્ભમાં લેવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં તે જે તે હરોળ નિર્દેશિત કરે છે અને તેના માટે ટેક્સોન શબ્દ વપરાય છે. કયો શબ્દ વપરાશે? ટેક્સોન, વર્ગક. ચાલો, હવે વર્ગીકૃત કક્ષાઓ
વર્ગીકૃત કક્ષાઓ અને ક્રમબદ્ધ શ્રેણી ઉદાહરણ દ્વારા આપણે સમજી શકાય છે. ઘણા બધા ઉદાહરણ દ્વારા એ સમજી શકાય. પાછળ આપણે જાતિથી લઈને હમણાં એની ચર્ચા કરશું એટલે ઉદાહરણ દ્વારા સરળતાથી એ સમજ પડશે કે વર્ગીકૃત કક્ષા અને ક્રમબદ્ધ એની શ્રેણી ઉદાહરણ દ્વારા આપણે સમજશું. દાખલા તરીકે કીટકોએ 3 જોડ સાંધાવાળા ઉપાંગો જેવા સામાન્ય લક્ષણો દર્શાવતા સજીવોના જૂથનું પ્રતિનિધિત્વ કરે છે. તો આપણને કીટક છે વર્ગ, તો એનો સમુદાય આપણને ખબર જ હશે, સંધિપાત સમુદાય. સૃષ્ટિ પણ ખબર હશે આપણને એની, પ્રાણી સૃષ્ટિ એટલે પ્રાણી સૃષ્ટિ એનો સમુદાય. તો કે સંધિપાત સમુદાયની અંદર સાંધાવાળા ઉપાંગ તો કે કીટક વર્ગમાં આવે. એનો મતલબ એ થાય કે કીટકોમાં જોવા મળતા લક્ષણોથી તે ઓળખાય છે. શેનાથી ઓળખાય? કીટકો સાંધાવાળા ઉપાંગ. સાંધાવાળા ઉપાંગ હશે તો એ બધાને આપણે કીટક વર્ગની અંદર સમાવેશ કરેલા. કીટક વર્ગને તો કે સંધિપાત સમુદાયમાં સૌથી વધુ સંખ્યા ધરાવતો સમુદાય હોય પૃથ્વી ઉપર તો એ સંધિપાત સમુદાય. ને સંધિપાતની અંદર સૌથી વધારે કીટક વર્ગ પૃથ્વી ઉપર પ્રાણીઓ વસવાટ કરે. એ સાંધાવાળા ઉપાંગને આધારે દાખલા તરીકે વંદો, સાંધાવાળા ઉપાંગો, માખી, ઘરમાખી, અને વર્ગીકૃત કરી શકાય છે એને. હવે તેથી તેમના માટે અલગ હરોળ કે કક્ષા અપાય છે અને કક્ષાઓ આગળ જતા હરોળનું સૂચન કરે છે. અને દરેક હરોળ વાસ્તવમાં વર્ગીકરણના એકમનો તરીકે જ રજૂ થાય છે. દરેક હરોળ વાસ્તવમાં પાછી વર્ગીકરણના એકમ તરીકે જ રજૂ થાય છે. અને આ વર્ગીકૃત જૂથો કે કક્ષાઓ માત્ર બાહ્ય રચનાને આધારે જ નહીં કે સાંધાવાળા ઉપાંગ છે, પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણો દર્શાવે છે. બાહ્ય લક્ષણો તો ધ્યાનમાં લેવામાં આવે, એની સાથે સાથે એના વિશિષ્ટ જૈવિક લક્ષણોને પણ ધ્યાનમાં લઈ અને એનું વર્ગીકરણ કરાય છે. અને બધા જ ઓળખાયેલ સજીવોના વર્ગીકરણ અભ્યાસ એ હવે અહીંયાથી જોજો, આપણે અહીંયાથી આ મેઇન થિયરી ચાલુ થાય છે આપણી. વર્ગીકરણ કઈ રીતે કરવું એ અહીંથી સમજ પડશે. હવે સૃષ્ટિ, સૌથી પહેલું સૃષ્ટિ આવશે, ત્યાર પછી સમુદાય, પ્રાણી હોય તો વનસ્પતિ હોય તો વિભાગ, આવૃત બીજધારી કે અનાવૃત બીજધારી, વર્ગ એનો, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ જેવી સામાન્ય કક્ષાઓના જૈવિક વિકાસ તરફ દોરી જાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સૃષ્ટિ, સમુદાય કે વિભાગ, વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ જેવી સામાન્ય કક્ષાનો વિકાસ તરફ દોરી જાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એ બધાની આપણે હવે ચર્ચા કરવાની, જાતિથી લઈને સૃષ્ટિ સુધી. ક્લિયર? અહીંયા એક વ્યાખ્યા, ડેફિનેશન યાદ રાખવાની. વર્ગીકરણની કક્ષા કોને કહેશું? જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકરણ કક્ષાઓ કહે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે એનો એક સ્ક્રીનશોટ લઈ લો ઝડપથી. ચાલો હવે આપણે આગળ વિદ્યાર્થી મિત્રો જો વર્ગીકૃત કક્ષાની અંદર વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ બધા જ સજીવોમાં, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ બધા જ સજીવોમાં જાતિએ, આ ખાસ યાદ રાખજો, જાતિ એ નિમ્ન કક્ષાનો, સૌથી નીચલી કક્ષાનો, નિમ્ન કક્ષાનો દરજ્જો ધરાવે. અને અહીંયા એ પણ યાદ રાખવાનું કે આ જાતિ પૃથ્વી ઉપર આપણે જે વર્ગીકરણ કરેલું છે એમાં ખરેખર અસ્તિત્વ ધરાવતું કક્ષા કઈ તો એમાં જાતિ જ આવશે, એક જ માત્ર. એ જાતિ જ અસ્તિત્વ પૃથ્વી ઉપર ધરાવે છે. હવે સજીવોને
આવી જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત કે સજીવોના જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. અહીંયા આપણે કીધું કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ બધા જ સજીવોમાં જાતીય નિમ્ન કક્ષાનો સૌથી નિમ્ન કક્ષાનો વર્ગીકરણમાં દરજ્જો હોય તો એ જાતિ છે. એમસીક્યુ એ યાદ રાખજો, ખરેખર અસ્તિત્વ ધરાવતી કક્ષા નીચે પૈકી કઈ છે એવો એમસીક્યુ આવે તો એમાં જાતિ, પ્રજાતિ, સૃષ્ટિ, વિભાગ એવું આપેલું હોય તો આપણે પસંદ કરવાનું જાતિ જ માત્ર પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે, બાકી તો આપણે લક્ષણો આધારિત એને સામ્યતા, ભિન્નતા, સરખા લક્ષણો આધારિત અથવા જુદા લક્ષણો આધારિત એને વર્ગીકરણની કક્ષાઓ વહેંચેલી છે. માત્ર સૃષ્ટિથી લઈને જાતિ સુધી એમાંથી સૌથી નીચલી કક્ષાનો દરજ્જો છેલ્લે જાતિ એ જ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. અને સજીવોને આવી જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત કે સજીવોના જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. હવે આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા જ બીજા પ્રકારના સજીવો વચ્ચેની સામ્યતાઓ અને ભિન્નતાઓ ઓળખવામાં મદદરૂપ થાય છે. એટલે આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા બીજા પ્રકારના સજીવો જે હશે એમની વચ્ચેની સામ્યતા અને ભિન્નતાઓ ને ઓળખવામાં મદદરૂપ થશે. હવે એમાં આપણે સૌથી નિમ્ન કક્ષાનો દરજ્જો ધરાવતી કક્ષા જાતિથી આપણે શરૂઆત કરવાની. પહેલી સ્પીસીસ, જાતિ, સ્પીસીસ. અહીંયા પ્રશ્ન પૂછાય ટૂંક નોંધ લખો જાતિ તો અહીંયા સુધી લખવાનું. આપણે અહીંયા જે આપણે વાત કરશું એ થિયરી, ખાસ અગત્યની થિયરી. ટૂંકમાં સમજાવો જાતિ તો અહીંયાથી શરૂઆત કરવાની. આ થિયરી ખાસ અગત્યની વર્ગીકરણની અહીંયાથી શરૂઆત થાય. દરેક સ્ટેપ ખાસ સમજજો. એટલે આપણે વર્ગીકરણમાં જે સૃષ્ટિથી લઈને જાતિ સુધીની વાત કરવાની. એમાં પહેલું જાતિ. તો વર્ગીકરણના અભ્યાસમાં મૂળભૂત સમાનતા એટલે કે સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને જાતિ તરીકે ગણના થાય છે અથવા જાતિ કહે છે. એની વ્યાખ્યા થઈ. એટલે કે વર્ગીકરણના અભ્યાસમાં મૂળભૂત સમાનતા અથવા સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવોનું આખું જૂથ ને જાતિ તરીકે ગણના થાય છે અથવા તેને જાતિ કહે છે. આ ડેફિનેશન થઈ ગઈ. હવે અહીંયા વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતને આધારે એક જાતિએ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી અલગ કરી શકાય છે. એટલે કે વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતને આધારે એક જાતિએ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી અલગ પણ કરી શકાય છે. હવે અહીંયા ત્રણ એક્ઝામ્પલ આપેલા છે જેને આધારે તમને જાતિની ઓળખ થઈ જશે વિદ્યાર્થી મિત્રો કે જાતિ કોને કહેવાય. તો કે સરખા લક્ષણો ધરાવતું જૂથ, સરખા લક્ષણો ધરાવતું મૂળભૂત સમાનતા સામ્યતા ધરાવતા સજીવોનું સ્વતંત્ર જૂથને આપણે શું કહેશું? જાતિ. તો અહીંયા ત્રણ આપેલું છે. જો પહેલું મેન્જીફેરા ઇન્ડિકા. આ કોનું વૈજ્ઞાનિક નામ તો આગળ જ આપણે ભણી ગયા. આંબાનું વૈજ્ઞાનિક નામ થશે મેન્જીફેરા ઇન્ડિકા. પેન્થેરા લિયો તો કોનું વૈજ્ઞાનિક નામ થશે? સિંહનું. મેન્જીફેરા ઇન્ડિકા આંબાનું વૈજ્ઞાનિક નામ, પેન્થેરા લિયો સિંહનું વૈજ્ઞાનિક નામ, સોલેનમ ટ્યુબરોઝમ તો બટાટાનું વૈજ્ઞાનિક નામ. આ ત્રણ વૈજ્ઞાનિક નામ આપેલા છે. હવે એમાં પહેલું નામ શું કહેવાય, બીજું નામ શું કહેવાય તમને આપણે ભણી જ ગયેલા છે એટલે તમને ખબર જ છે. મેન્જીફેરા પ્રજાતિ, ઇન્ડિકા જાતિ, અહીંયા પેન્થેરા પ્રજાતિ, લિયો જાતિ છે, સોલેનમ પ્રજાતિ, ટ્યુબરોઝમ જાતિ. તો આપણે કોની વાત કરીએ? જાતિની, સ્પીસીસની. એટલે આ ત્રણ જાતિઓ ધ્યાનમાં લેવાની, ઇન્ડિકા, લિયો, ટ્યુબરોઝમ. હવે એમાં ઇન્ડિકા, જો આમાંથી ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો આ ત્રણ નામ
ચોક્કસ જાતિના પ્રત્યય તરીકે રજૂ થાય છે. એટલે આ ત્રણ નામ ઇન્ડિકા, લિયો અને ટ્યુબરોઝમ એ ચોક્કસ જાતિના પ્રત્યય તરીકે રજૂ થશે. જ્યારે પ્રથમ અક્ષર જે હતા, પ્રથમ નામ પ્રજાતિ, તો મેન્જીફેરા આંબાની પ્રજાતિ, પેન્થેરા સિંહ, સોલેનમ બટાટા. એટલે કે પ્રથમ શબ્દ મેન્જીફેરા, પેન્થેરા, સોલેનમ એ પ્રજાતિ છે. એટલે એ શું થશે? પ્રજાતિ. આ ત્રણે ત્રણ મેન્જીફેરા, પેન્થેરા, સોલેનમ એ શું થશે? પ્રજાતિ. એ જ રીતે ઇન્ડિકા, ટ્યુબરોઝમ, લિયો એ ત્રણ નામ ચોક્કસ જાતિના પ્રત્યય તરીકે ત્યાં રજૂ થશે. ક્લિયર? હવે કોને કહેવાય જાતિ, કોને કહેવાય પ્રજાતિ, ત્રણ વૈજ્ઞાનિક નામ પણ યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો. અને તે હરોળ કે કક્ષાના બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ પણ કરે છે. તે હરોળ કે કક્ષાના બીજા ઉચ્ચ સ્તરનું ત્યાં શું કરશે? પ્રતિનિધિત્વ. હવે અહીંયા ત્રણ નામ વૈજ્ઞાનિક નામ અહીંયા પહેલા યાદ રાખવાનું. મેન્જીફેરા ઇન્ડિકા તો કે આંબાનું વૈજ્ઞાનિક નામ, સોલેનમ ટ્યુબરોઝમ બટાકાનું વૈજ્ઞાનિક નામ અને પેન્થેરા લિયો સિંહનું વૈજ્ઞાનિક નામ. એમાંથી ઇન્ડિકા આંબાની જાતિ, લિયો સિંહની જાતિ, ટ્યુબરોઝમ બટાટાની જાતિ. હવે એમાં આગળના નામ જે છે શું દર્શાવે? પ્રજાતિ. કયા? મેન્જીફેરા, પેન્થેરા, સોલેનમ. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. હવે દરેક પ્રજાતિ એક કે વધારે ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે કે જે અન્ય સજીવો તરીકે રજૂ થાય છે. અહીંયા દરેક પ્રજાતિ એક કે એક કરતા વધારે ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે જે અન્ય સજીવો તરીકે ત્યાં રજૂ થાય છે. પરંતુ તે બાહ્ય રચનાકીય, બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ, બાહ્ય રચનાકીય બહારની રચનાઓની દ્રષ્ટિએ સમાનતાઓ ધરાવે છે. દાખલા તરીકે અહીંયા જો પેન્થેરા પ્રજાતિ, પેન્થેરામાં લિયો હતી એ સિંહની જાતિ હતી, બરાબર? તો પેન્થેરા પ્રજાતિ એ બીજી જાતિ ધરાવે છે. બીજી જાતિ ધરાવે કઈ? ટાઇગ્રીસ. તો પેન્થેરા ટ્રાઇગ્રીસ કોનું વૈજ્ઞાનિક નામ થશે? તો કે વાઘનું. કોનું? વાઘનું. ટ્રાઇગ્રીસ. પેન્થેરા ટ્રાઇગ્રીસ એટલે વાઘનું વૈજ્ઞાનિક નામ યાદ રાખવાનું, પેન્થેરા ટ્રાઇગ્રીસ. આ ટ્રાઇગ્રીસ એ પેન્થેરા વાઘનું વૈજ્ઞાનિક નામ છે, પેન્થેરા એની પ્રજાતિ છે, ટાઇગ્રીસ એની જાતિ વાઘની, બરાબર? એ જ રીતે હજી ત્રીજી એમાં પેન્થેરા જાતિ ધરાવે વિદ્યાર્થી મિત્રો. કઈ? તો આગળ આવશે જ હમણાં. દીપડાનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા, એના પ્રજાતિ પાર્ડુસા, એની જાતિ છે પેન્થેરા પાર્ડુસા. પેન્થેરા પાર્ડુસા. ચાલો એ જ રીતે સોલેનમ પ્રજાતિ એ પણ એક તો વાત કરી ગયા સોલેનમ ટ્યુબરોઝમ તો બટાકા. હવે સોલેનમ પ્રજાતિ એ નાઇગ્રમ અને મેલોન્જેના જેવી બીજી જાતિ ધરાવે. નાઇગ્રમ નું નામ પીલુડી વનસ્પતિ છે, પીલુડી. સોલેનમ નાઇગ્રમ પીલુડી વનસ્પતિ. અને સોલેનમ મેલોન્જેના એ રીંગણનું વૈજ્ઞાનિક નામ. મેલોન્જેના જાતિ રીંગણની, સોલેનમ એની પ્રજાતિ. સોલેનમ મેલોન્જેના તો કે રીંગણ, સોલેનમ નાઇગ્રમ તો કે પીલુડી, સોલેનમ ટ્યુબરોઝમ તો એ બટાટા. એ જ રીતે પેન્થેરા લિયો તો એ સિંહ, લિયો સિંહની જાતિ. પેન્થેરા ટ્રાઇગ્રીસ હોય તો એ વાઘની જાતિ. પેન્થેરા પાર્ડુસા હોય તો એ દીપડાની જાતિ. પેન્થેરા એની પ્રજાતિ છે, જાતિ અલગ અલગ છે ત્રણેય. એટલે કે પરંતુ તે બાહ્ય રચનાકીય સમાનતાઓ ધરાવે છે. એ જ રીતે પેન્થેરા પ્રજાતિ તો કે બીજી ટાઇગ્રીસ જાતિ ધરાવે વાઘની. એ જ રીતે સોલેનમ પ્રજાતિ તો એ નાઇગ્રમ અને મેલોન્જેના રીંગણ જેવી બીજી જાતિ પણ ધરાવે. હવે માનવીય સેપિયન્સ જાતિ માં સમાવેશ છે. આપણી જાતિ પ્રજાતિ કઈ? આપણી હોમો. જાતિ કઈ? સેપિયન્સ. એટલે આપણી તો યાદ રાખવાનું માનવીય સેપિયન્સ જાતિ માં સમાવેશ છે, જે કે જેનું જૂથ હોમો પ્રજાતિમાં સમાવેશ છે. શેમાં આવી આપણી પ્રજાતિ કઈ? હોમો.
જાતિ કઈ સેપિયન્સ, હોમો સેપિયન્સ વૈજ્ઞાનિક નામ આપણું, હોમો આપણી પ્રજાતિ, સેપિયન્સ આપણી જાતિ. આથી માનવી માટે વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ તરીકે લખાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આખી થિયરી આ યાદ રાખવાની, ખાસ અગત્યની. જાતિ ટૂંકમાં સમજાવો તો અહીંયાથી અહીંયા સુધી દર્શાવવાનું. ક્લિયર? અહીંયા વૈજ્ઞાનિક નામ 3 ઉપરના, બીજા આપણે 3 વાત કરી, કુલ 6 વૈજ્ઞાનિક નામ યાદ રાખવાના. પહેલું વૈજ્ઞાનિક નામ આંબો, મેન્જીફેરા ઇન્ડિકા. બીજું વૈજ્ઞાનિક નામ સિંહ, પેન્થેરા લિયો. ત્રીજું વૈજ્ઞાનિક નામ બટાટા, સોલેનમ ટ્યુબરોસમ. ત્યાર પછી ચોથું વાઘનું, પેન્થેરા ટ્રાઇગ્રિસ. પાંચમું દીપડાનું, પેન્થેરા પાર્ડુસા. છઠ્ઠું પીલુડી, સોલેનમ નાઇગ્રામ. અને સાતમું રીંગણનું, સોલેનમ મેલોન્જેલા. ક્લિયર? આ 7 વૈજ્ઞાનિક નામ યાદ રાખવાના જે નીટની પરીક્ષામાં પૂછાય શકે. ચાલો હવે આપણે આગળ વિદ્યાર્થી મિત્રો, હવે બીજી કક્ષા આપણે અભ્યાસ કરવાની. પહેલી કક્ષા જાતિ સ્પીસીસ ની વાત કરી તો 3 એક્ઝામ્પલ એમાં આપણે વાત કરી ગયા. હવે આપણે પ્રજાતિ જીનસ ની વાત કરવાની. પ્રજાતિ એટલે શું? ચાલો કોને કહેશું પ્રજાતિ? તો કે નજીકના ગાઢ સંબંધ ધરાવતી, નજીકના ગાઢ સંબંધ ધરાવતી જૂથ એ પ્રજાતિમાં સમાવેશ છે. એટલે કે જે અન્ય પ્રજાતિની જાતિના સાપેક્ષમાં વધુ સામ્ય લક્ષણો ધરાવતા હોય. એટલે નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિનો સમૂહ ભેગો થાય જેને શું કહેશું આપણે? પ્રજાતિ. સિમ્પલ વ્યાખ્યા આપવી હોય તો આ થશે કે નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ એ પ્રજાતિમાં સમાવેશ છે. એટલે કે તેને પ્રજાતિ કહે છે. આ એની વ્યાખ્યા જ થઈ. વ્યાખ્યા પૂછે તો આ રીતે લખવાની કે નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથને પ્રજાતિ કહે છે. એટલે કે જે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષમાં વધુ સામ્ય લક્ષણો ધરાવે છે, વધુ સામ્ય લક્ષણો ધરાવે છે. હવે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી પ્રજાતિ બનાવે છે. એટલે ખૂબ જ નજીકના સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી અને પ્રજાતિ બનાવશે. દાખલા તરીકે અહીંયા આપેલું છે આપણને એક્ઝામ્પલ બટાટા. દાખલા તરીકે બટાટા અને રીંગણ એ બે જુદી જુદી જાતિ છે. વિદ્યાર્થી મિત્રો યાદ કરો કઈ જાતિ? બટાટાની ટ્યુબરોસમ, રીંગણની મેલોન્જેના. પણ એની જાતિ અલગ છે, પ્રજાતિ બંનેની એક જ કઈ? સોલેનમ. એટલે કે પરંતુ તે બંને સોલેનમ પ્રજાતિમાં સમાવેશ છે. સોલેનમ પ્રજાતિમાં સમાવેશ છે. ક્લિયર? બટાટા અને રીંગણ બે જુદી જુદી જાતિ પરંતુ બંને સોલેનમ પ્રજાતિમાં સમાવેશ છે. હવે અહીંયા પ્રાણીની વાત કરી દઈએ. વનસ્પતિ સિંહ, લાયન તો પેન્થેરા લિયો. પેન્થેરા લિયો અહીંયા પી એટલે પેન્થેરા, લિયો એની પ્રજાતિ, પેન્થેરા પ્રજાતિ, લિયો એની જાતિ. દીપડો તો પી પાર્ડુસ એટલે કે પેન્થેરા પાર્ડુસ એનું વૈજ્ઞાનિક નામ. અને વાઘ તો પી એટલે પેન્થેરા ટ્રાઇગ્રિસ. આ ત્રણેય કેટલાક સામાન્ય લક્ષણો સાથેની પેન્થેરા પ્રજાતિની બધી જાતિઓ છે. પ્રજાતિ એક જ છે બધાની, સિંહ હોય, વાઘ હોય કે દીપડો હોય. પેન્થેરા જાતિ ત્રણેયની અલગ, લિયો, પાર્ડુસ, ટ્રાઇગ્રિસ. લિયો તો કે સિંહ, પાર્ડુસ તો કે દીપડો એની જાતિ, ટ્રાઇગ્રિસ તો કે વાઘ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે કે આ પેન્થેરા એ અન્ય પ્રજાતિ ફેલિસ કરતા જુદી પડે છે કે જે બિલાડીની પ્રજાતિ છે ફેલિસ. અને કુળ એનું ફેલિડી. કુળ એનું કયું થશે? ફેલિડી. અહીંયા સુધી આપણે આનું વર્ણન કરવાનું. 2 ગુણની અંદર પૂછાય ટૂંકનો લખો પ્રજાતિ. તો આ 4 મુદ્દા સમાવેશ કરવાના. પહેલું તો કે નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ એ પ્રજાતિમાં સમાવેશ હોય છે જે અન્ય પ્રજાતિની સાપેક્ષમાં વધુ સામ્ય લક્ષણો ધરાવે છે. ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓનો સમૂહ ભેગો મળી પ્રજાતિ બનાવે. દાખલા તરીકે બટાકા
રીંગણ, પીલુડી આ બે જુદી જુદી જાતિ પરંતુ તે બંને સોલેનમ પ્રજાતિમાં સમાવેશ. એ જ રીતે સિંહ, દીપડો, વાઘ આ ત્રણેય કેટલાક સામાન્ય લક્ષણો સાથે પેન્થેરા પ્રજાતિમાં સમાવેશ. આ પેન્થેરા એ અન્ય પ્રજાતિ અહીંયા આપેલી છે ફેલિસ. કઈ ફેલિસ કરતા જુદી પડે છે, જે બિલાડીની પ્રજાતિ છે ફેલિસ અને એનું કુળ ફેલેડી. ક્લિયર? પ્રજાતિ બે ગુણમાં પૂછાઈ શકે. હવે ત્રીજો મુદ્દો આપણે ખાસ અગત્યનો આજનો લેક્ચરનો કુળ ફેમિલી. પહેલું આપણે શું વાત કરી વિદ્યાર્થી મિત્રો? વર્ગીકરણ કક્ષામાં જાતિ, જાતિ પછી ઉપર આવો એટલે પ્રજાતિ, પ્રજાતિ પછી શું આવે? કુળ. એટલે જાતિ વડે પ્રજાતિ બની, પ્રજાતિ વડે હવે કુળ બનશે. જો એ રીતે જ આગળ વધવાનું. ચાલો હવે કુળ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ ધરાવે છે. એટલે કે કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ છે. હવે કુળ એ વાનસ્પતિક અને પ્રાજનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. રિપ્રોડક્ટિવ, પ્રાજનિક અને વાનસ્પતિક. પ્રાજનિક અને વાનસ્પતિક એમ બંને લક્ષણોને આધારે એને વર્ગીકૃત ફેમિલી કુળને વર્ગીકૃત કરવામાં આવશે. દાખલા તરીકે વનસ્પતિઓના સમુદાયમાં સોલેનમ, પિટુનિયા, ધતુરો આ ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ એક જ કુળ તો કે સોલેનેસી માં મૂકવામાં આવે. એક જ કુળમાં ત્રણેયને મૂકી દીધા. સોલેનમ, પિટુનિયા, ધતુરો આ ત્રણેયની પ્રજાતિ એક જ કુળ. કયા કુળમાં મૂકી દીધી? સોલેનમમાં. ત્રણેય જુદી જુદી પ્રજાતિ છે. સોલેનમ પણ જુદી, પિટુનિયા પણ જુદી, ધતુરો પણ જુદો. ત્રણેયને જુદી જુદી પ્રજાતિ એક જ કુળ. કયા કુળમાં ત્રણેયને મૂકી દીધી? સોલેનેસી કુળમાં આવે. ધતુરો, બટાકા, રીંગણ આ બધા સોલેનેસી કુળના. હવે એ જ રીતે જ્યારે પ્રાણીઓ સમુદાયમાં સિંહ, વાઘ, દીપડો તો આ ત્રણેયની પ્રજાતિ આપણને ખબર જ છે પેન્થેરા. બરાબર? વગેરે જાતિઓને સમાવેશ પેન્થેરા પ્રજાતિએ ફેલિસ, હમણાં બિલાડીની વાત કરી, ફેલિસ બિલાડીની પ્રજાતિ સાથે ફેલેડી કુળમાં મૂકી દીધી. એટલે બિલાડી હોય, સિંહ હોય, દીપડો હોય, વાઘ હોય બધાનો કુળ તો એક જ છે ભાઈ. કયું કુળ? ફેલેડી. ફેલેડી કુળમાં મૂકવામાં આવેલું છે. એટલે જ્યારે પ્રજાતિ અલગ, સિંહ, બિલાડી બંનેની પ્રજાતિ અલગ. સિંહની પેન્થેરા, બિલાડીની ફેલિસ. બરાબર? પણ એનું કુળ બંનેનું એક જ. કયું? ફેલેડી. કુળમાં મૂકવામાં આવ્યું. એ જ રીતે તમે બિલાડી અને કૂતરાના બાહ્ય દેખાવનું નિરીક્ષણ કર્યું જ હશે. આપણે બિલાડી અને કૂતરાનું બાહ્ય લક્ષણનું આપણને ખબર જ છે, નિરીક્ષણ કરતા જોઈએ. તો તમે તેમનામાં કેટલીક સમાનતાઓ અને અસમાનતાઓ સારી રીતે જોઈ હશે. એમાં કેટલાક સરખા પણ લક્ષણો હશે, કેટલાક અલગ લક્ષણો પણ હશે. તો તેઓ બે અલગ કુળોમાં વિભાજિત કરવામાં આવેલી છે. ફેલેડી કુળ તો બિલાડીનું. ફેલેડી કુળ ની અંદર બિલાડીને સમાવેશ કરવામાં આવ્યો. કૂતરાને કેનેડી કુળમાં. આ બંનેના કુળ યાદ રાખજો. બિલાડીનું, સિંહનું, વાઘનું, દીપડાનું કુળ પૂછે તો આપણે યાદ રાખવાનું ફેલેડી. કૂતરાનું કુળ પૂછે તો કેનેડી. કેનેડી કુળ તો કે કૂતરાનું, ફેલેડી તો કે બિલાડી, સિંહ, વાઘ, દીપડો. અહીંયા સુધી આ થિયરી લખવાની કુળની. ચાલો, કુળ તો કે પ્રજાતિ અને જાતિ ની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ છે. હવે કુળ એ વાનસ્પતિ અને પ્રાજનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે. દાખલા તરીકે વનસ્પતિ સમુદાયમાં સોલેનમ, પિટુનિયા, ધતુરો ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ એક જ કુળ. કયા કુળમાં? સોલેનેસી કુળમાં મૂકવામાં આવ્યું. પ્રાણી સમુદાયમાં સિંહ, વાઘ, દીપડો વગેરે જાતિ સમાવેશ પેન્થેરા જાતિને ફેલિસ બિલાડીની પ્રજાતિ સાથે ફેલેડી કુળમાં મૂકી દેવામાં આવ્યું. કયા કુળમાં? ફેલેડી કુળમાં જ બધા છે. એ જ રીતે આપણે બિલાડી અને કૂતરાના દેખાવનું નિરીક્ષણ કરીએ તો એમાં કેટલાક સરખા, કેટલાક જુદા
લક્ષણો આપણને જોઈ જ શકીએ, તો પણ એ બંનેને અલગ કુળમાં મૂકવામાં આવ્યા. ફેલેડી અને કેનેડી. ફેલેડી માં બિલાડી કુળ છે, બિલાડીનું કુળ. કેનેડી તો એ કૂતરાનું કુળ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે આજે આપણે વર્ગીકૃત કક્ષા ની વાત કરેલી છે. 3 કક્ષાઓ. પહેલી હતી જાતિ, બીજી પ્રજાતિ, ત્રીજી કુળ. આ ત્રણે ત્રણ ખાસ યાદ રાખવાના. આ એક્ઝામ્પલ પણ યાદ રાખવાના જે નીટ માં પૂછાય છે. નીટ માટે આ ત્રણે ત્રણ ટોપિક ખાસ અગત્યના છે આ ચેપ્ટરના, એટલે ખાસ તૈયાર કરવા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.